આપણે નાની એવી ડુંગળી સુધારી લેવાની છે, લસણ ફોલેલું લેવાનું છે, એક નાનું એવું ટમેટું, લીલા મરચાં, મીઠો લીમડો અને સાંજની વધેલી રોટલી અને મોટો વાટકો ભરીને છાશ આપણે એટલું લઈ લેવાનું। ત્યારબાદ આવી રીતે બાઉલ લઈ અને તેમાં આપણે 2 પાવડા જેવું તેલ નાખી દઈશું। આવી રીતે તેલ ગરમ થઈ જાય પછી એમાં 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી જાય પછી આપણે અડધી ચમચી જેવું આખું જીરું લઈ લેવાનું। અડધી ચમચી આપણે હિંગ લઈ લઈશું। ત્યારબાદ મીઠો લીમડો અને લીલા મરચાં આપણે નાખી દેવાના અને ડુંગળી અને લસણની તમે કટકી કરી પણ નાખી શકો છો, ઝીણી ઝીણી કટકી કરીને પણ નાખી શકાય। હવે આપણે ટમેટું નાખી દઈશું। આપણે 1.5 ચમચી જેવી હળદર નાખશું। એક ચમચી જેવું ધાણા જીરું। આ બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। આવી રીતે પાછું મિક્સ કરી લઈશું। એક ચમચી આપણે લાલ મરચું નાખી દઈશું। મરચું નાખીને પણ મિક્સ કરી લઈશું। હવે આપણે છાશ લીધી હતી આપણે એમાં નાખી દેવાની। વાટકો ભરીને આપણે છાશ લીધી હતી। હવે એને ઢાંકી દઈશું ઉકળીને ત્યાં લગી। જો આપણે સરસ મજાનું ઉકળી ગયું તો હવે આપણે એમાં રોટલી નાખી દઈશું। રોટલી ડૂબે એટલી છાશ લેવાની। એક રોટલી નાખી દી પછી ઢાંકીને ઘડીક રહેવા દેવાનું। પછી જો આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું। હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું। લીલા ધાણા નાખીને સરસ મિક્સ કરી લઈશું। તો આપણી વડી બનીને તૈયાર છે। હવે આપણે એને નીચે ઉતારી લઈશું। હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું। તો આપણી વડી બનીને તૈયાર છે। તમે શું કહો, રોટલી વઘારેલી કહો છો કે વડી કહો છો, કમેન્ટમાં કહેજો।